નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર પાઠ ત્રીજો છે માનવ વિકાસ અને એમના અભ્યાસ કરવાના જે મુદ્દાઓ છે એ તમને હું અહીંયા બતાવી રહ્યો છું કે કયા કયા મુદ્દાઓ છે જે મહત્ત્વના મુદ્દાઓ છે અને એમના વિશે આપણે વાત કરીએ. બરાબર છે? તો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ છીએ કે વ્યક્તિનું વન જન્મથી મૃત્યુ સુધી, વ્યક્તિનું જે જીવન છે, અહીંયા વન શબ્દ નથી, જીવન છે એ જન્મથી મૃત્યુ સુધી એને માનવ વિકાસની વ્યાખ્યા આપવામાં આવી છે. જન્મથી મૃત્યુ સુધી વૃદ્ધિ થશે, વિકાસ થશે અને પરિપક્વતા સુધી આપણે પહોંચશું. તો વૃદ્ધિ થવી અને વિકાસ થવો, આ બે શબ્દ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. વૃદ્ધિ શરીરના અવયવોની થાય છે. બાળક શિશુ અવસ્થામાં હોય ત્યાર પછી જુદી જુદી અવસ્થાઓ છે એ ધારણ કરે છે. વિકાસ છે એ આંતરિક વિકાસ, બુદ્ધિલક્ષી વિકાસ છે. જેમ કે બે ડિફરન્સ આપને સમજાવી દઉં વૃદ્ધિ અને વિકાસ વિશે. તો વૃદ્ધિ શું છે? વૃદ્ધિ છે એમાં શરીરના અવયવોની વૃદ્ધિ થાય છે. શિશુ છે એ ધીમે ધીમે કિશોર અવસ્થામાં, કિશોરથી કુમાર અવસ્થામાં, કુમારથી યુવા અવસ્થામાં પ્રવેશે છે. એટલે એમના શરીરનો વિકાસ થાય છે અને આપણે વૃદ્ધિ કહીએ છીએ. શરીર આગળ જે પ્રકારે ડેવલપ થાય છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. વિકાસ, જેમ બાળક નાનું હોય અને બાળક શબ્દ સમજતા શીખે, બોલતા શીખે, જુદી જુદી ક્રિયાઓ શીખે, સમાજમાંથી જે પ્રકારના વર્તન થઈ રહ્યા છે, જે પ્રકારના લોકો બોલી રહ્યા છે, એ પ્રકારની વસ્તુને સમજીને પછી એ પણ એવું પ્રકારનું વર્તન કરતા શીખે, એને વિકાસ કહીએ છીએ. અને પરિપક્વતાની પ્રક્રિયા, પરિપક્વ એટલે શું? વ્યક્તિમાં બધી પ્રકારની સમજણ હોવી કે સમાજની અંદર કેવી રીતે રહેવાય, કેવી રીતે બોલાય, કેવા પ્રકારનો વ્યવહાર કહેવાય. આ જે સમજણનો એક જે એરિયો છે, આ જે સમજણની એક ભાષા છે, એ સમજણની ભાષા જ્યારે બાળક ધારણ કરે છે અથવા કોઈ વ્યક્તિ ધારણ કરે છે ત્યારે એમ કહેવાય કે આ પરિપક્વ બની ગયા છે. પરિપક્વ એટલે સમજદાર. તો વ્યક્તિનો જન્મ, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના પરિણામ. ગર્ભાધાનથી વ્યક્તિના જીવનની શરૂઆત થાય અને જન્મ સુધીની અવસ્થા તે ગર્ભાધ અવસ્થા કહે છે. માતાના કુખમાં રહેલું બાળક છે એ જન્મ ધારણ કરે અને જન્મતાની સાથે એ ગર્ભા અવસ્થાની અંદર હોય અને ગર્ભા અવસ્થાની અંદરથી જ એમના વિકાસની, એમની વૃદ્ધિની શરૂઆત થતી હોય છે, એની પરિપક્વતાની શરૂઆત થતી હોય છે. માં જે પ્રકારના વિચારો કરશે, માં જે પ્રકારનું વિચારશે, જે પ્રકારનું ખાશે, એ પ્રકારના જે ગુણો છે એ માં સાથે, બાળકની સાથે જોડાશે. એટલે કે ગર્ભા અવસ્થાથી જ વિકાસની પ્રક્રિયા, વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થતી હોય છે. પછી છે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં પ્રથમ અને મુખ્ય સ્થાન ગર્ભા અવસ્થા છે. વૃદ્ધિ વિકાસની જે પ્રક્રિયા છે પ્રથમ સ્થાન કોને ગણવામાં આવ્યું છે? ગર્ભા અવસ્થાને. જોઈએ તો વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માનવ વિકાસને જન્મ પૂર્વનો કાળ, એટલે કે માનવ વિકાસનો જન્મ પૂર્વેનો કાળ, શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, તરુણા અવસ્થા, પુખ્ત અવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમ વિવિધ અવસ્થાઓ વહેંચણી કરવામાં આવી છે. તો અહીંયા એક બહુ મહત્ત્વની વાત કરવામાં આવી છે કે જો માનવના વિકાસને જન્મ પૂર્વેનો કાળ, એટલે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારથી જ એનામાં વિવિધ પ્રકારના ગુણો છે, એમનું જે વિકાસ છે એની શરૂઆત થતી હોય છે. ત્યાર પછી માનવ વિકાસને જન્મથી લઈને અહીંયા ઘણી બધી અવસ્થાઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શિશુ અવસ્થા, પછી બાળક બને, પછી બાળક તરુણ બને,
પુખ્ત બને, પ્રૌઢ બને અને વૃદ્ધાવસ્થા સુધી આવે. એટલે માણસનો આ માનવ વિકાસનો જે સમય છે, જે તબક્કો છે, એ તબક્કો ક્યાં આવીને ઊભો રહે છે? વૃદ્ધાવસ્થા સુધી, જન્મથી વૃદ્ધાવસ્થા સુધી. દરેક અવસ્થાએ એમના લક્ષણો અલગ અલગ પ્રકારે હોય છે. શિશુ અવસ્થામાં બાળકના લક્ષણો જુદા પ્રકારના હોય. એ જ બાળક થોડુંક મોટું બને, બાલ્ય અવસ્થામાં આવે ત્યારે એમના લક્ષણો જુદા હોય, એમના ગુણો જુદા હોય, એને શીખવાની, સમજવાની શક્તિ જુદી હોય. પુખ્ત બને, પ્રૌઢ બને, યુવા બને, આ તમામ અવસ્થાઓમાં એના લક્ષણો જુદા જુદા પ્રકારના હોય છે. એક જ પ્રકારના લક્ષણો રહેતા નથી. વિકાસ સળંગ પ્રક્રિયા છે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે વિકાસ છે એ સળંગ પ્રક્રિયા છે. એનો મતલબ એવો થાય કે વિકાસ સતત થયા કરે છે. વિકાસ ક્યાંય પૂર્ણ થતો નથી. માણસ જ્યાં સુધી મરે ત્યાં સુધીનો વિકાસ થતો હોય છે. એના બુદ્ધિનો વિકાસ થતો હોય છે, નવું નવું શીખતો હોય છે, નવા નવા વિચારો એમની અંદર જન્મતા હોય છે, નવી નવી લાગણીઓ એમની અંદર જન્મતી હોય છે, નવું શીખવાની પ્રેરણા એમને પ્રાપ્ત થતી હોય છે. એટલે વિકાસની પ્રક્રિયા કેવી છે? સળંગ છે. આગળ જોઈએ. વિકાસને સમજવા માટે 3 આધાર સ્તંભ જે અહીંયા તમારી સામે છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. જો વિકાસને સમજવા હોય તો 3 આધાર સ્તંભ મહત્વના છે. પહેલાં વૃદ્ધિ થાય, પછી વિકાસ થાય, પછી પરિપક્વતા, જેમને આપણે આગળ વાત કરીશું. વૃદ્ધિ એટલે શું? તો આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિણામમાં વધારાનું સૂચન કરે તે વૃદ્ધિ. ક્ષેત્રમાં પણ યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે. અહીંયા હવે જોઈએ. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફાર. એ ક્રો એન્ડ ક્રોની વ્યાખ્યા છે. ફ્રેન્ડ નામના વ્યક્તિએ વ્યાખ્યા આપી છે: વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આપણી શરીર છે વિવિધ કોષોનું બનેલું છે. કોષીય ગુણાકાર થાય. ગુણાકાર થાય એટલે શું થાય? સંખ્યા બમણી થાય. એમ કોષો બમણા થાય એને અહીંયા ફ્રેન્ડ છે વૃદ્ધિ કહે છે. અને ક્રો એન્ડ ક્રો એવું કહે છે કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. બહુ સમજાય એવી વ્યાખ્યા છે અને વધારે આપણે વાત નથી કરતા. અહીંયા નીચે તમે જોઈ શકો છો, બાળક જન્મથી પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો અને હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે, એવું એલિઝાબેથ હાર્લોકનું કહેવું છે. બાળક જ્યારે પુખ્ત બને, સમજણો થાય, ત્યારે એના શરીરમાં કેટલો ફેરફાર થાય, એટલે કે એના શરીરમાં કઈ કઈ પ્રકારની વૃદ્ધિ થાય, એ વૃદ્ધિની વાત અહીંયા એલિઝાબેથ હાર્લોક કહે છે. પ્રમાણાત્મક ફેરફારથી માણસના આકારમાં સમરૂપતામાં અને એકરૂપતા લાગે છે. પ્રમાણાત્મક ફેરફારથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. શું છે એ વિશે વાત કરીએ તો દરેક અંગ ઉપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ. વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી કે ટૂંકી વ્યક્તિના હાથ પણ લાંબા હોતા નથી. તેમજ હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી અને પગની વૃદ્ધિ માથા જેટલી થતી નથી. જો આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોત તો માણસ કેવો દેખાત? એ કલ્પના કરવી અહીંયા રહી. તેથી કહી શકાય કે પ્રમાણાત્મક ફેરફારથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. એટલે કે જેવડા પગ છે એ જ પ્રકારના હાથ હોઈ શકે, પણ જેવડા હાથ છે એ પ્રકારનું નાક ના હોય.
એટલે કે શરીરનો જે ઢાંચો છે, શરીરના જે આકારો છે, એ આકાર અવયવોના આધાર પર રચાતા હોય છે, અવયવના આધાર પર એ તૈયાર થતા હોય છે. અંગ ઉપાંગ પ્રમાણે વૃદ્ધિ, એટલે કે અહીં આપણે જે વાત કરી કે અંગ ઉપાંગ પ્રમાણે શું વૃદ્ધિ થાય, એટલે કે તમારો હાથ જો લાંબો હોય તો નાક લાંબુ હોવું જરૂરી નથી. નાક એના પ્રમાણમાં જ હોય, કાન એના પ્રમાણમાં જ હોય, આંખ એના પ્રમાણમાં જ હોય. એટલે કે અંગ ઉપાંગની વૃદ્ધિ થાય. શરીરના અવયવોના હાથ, પગ, નાક, કાન, માથું, છાતી, આ બધા અવયવો છે એ આપણા અંગ ઉપાંગ છે. એમની પણ ધીમે 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 શું થાય? વૃદ્ધિ થાય. શારીરિક બાહ્ય અવયવોને માપી શકાય છે. વૃદ્ધિ પ્રમાણાત્મક રીતે થાય. ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા નથી હોતા, ટૂંકી વ્યક્તિના હાથ પણ લાંબા નથી. હાથની વૃદ્ધિ નાક જેટલી નથી, પગની વૃદ્ધિ માથા જેટલી નથી. અંતસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવથી વિકાસમાં અવરોધ ઉદ્ભવે. શરીરમાં ઊંચાઈ, જાડાઈ, માથું નાનું મોટું હોવું વગેરે વિકૃતિઓ ઉદ્ભવે. ઘણા લોકોને આપણે જોઈએ છે કે ઘણા લોકોના શરીર મોટા હોય પણ પગ નાના હોય, કંઈક ને કંઈક અંગોમાં કંઈક ખામી હોય. ઘણાને 6 આંગળી હોય, 2 માથા હોય. આવા શિશુ, આવા બાળકો જન્મે છે અને જીવે છે. તો આવી વિકૃતિઓ સાથે જન્મતા લોકો પણ આપણે જોઈએ છે, જન્મતા લોકોને પણ આપણે જોયા છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. આ 3 શબ્દ પાઠની અંદર બહુ મહત્વના શબ્દ છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, જે મેં આપને સમજાવ્યા છે, એ એકબીજા પર આધારિત છે. એકબીજાનો આધાર લઈને એ ચાલે છે. વૃદ્ધિ થાય એની સાથે વિકાસ જોડાય છે, વિકાસ સાથે એની પરિપક્વતા જોડાય છે. સમજીએ. એક બાલમંદિરનો વિદ્યાર્થી છે, એ બાલમંદિર સુધી પહોંચે છે. બીજું વર્ષ થાય છે એટલે એના શરીરના અવયવોમાં ફેરફાર થવા લાગે. થોડુંક મોટું બાળક આપણને દેખાવા લાગે, એ વૃદ્ધિ થઈ. પણ એ બાળક જ્યારે પહેલા વર્ષમાં આવ્યું ત્યારે માત્ર એને એકડો ઘૂંટવામાં, પછી ABCD માત્ર ચિત્રો દ્વારા સમજણ આપવામાં આવી. પરંતુ જ્યારે બીજા વર્ષમાં આવે છે, જેમ શરીરની વૃદ્ધિ થાય એમ એ શબ્દોને શીખે, સમજે, એની બુદ્ધિનો વિકાસ થાય. અને વિકાસ પ્રમાણે એ શબ્દો સમજતા શીખે, બોલતા શીખે, જાતે લખતા શીખે. એનો વિકાસ કહેવાય. તો એ પ્રકારની એની પરિપક્વતા આવી સમજવાની. તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર શું છે? આધારિત છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા સક્રિય અને પરસ્પર અવલંબિત શારીરિક માનસિક વિકાસ સમાંતર ચાલે. એટલે કે વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા એ સક્રિય રીતે પરસ્પર અવલંબિત છે. એકબીજા પર શું છે? અવલંબિત છે, એકબીજા પર આધારિત છે. એકબીજા વગર એ હોય જ ના શકે. શારીરિક અને માનસિક વિકાસ સમયાંતરે ચાલે છે. શારીરિક વિકાસ અને માનસિક વિકાસ બંને સમયાંતરે થાય. જેમ જેમ શરીર વધે, જેમ જેમ અવસ્થાઓ બદલાય, એમ એમ માનસિક વિકાસની પણ સ્થિતિ બદલાય. વૃદ્ધિ એ શારીરિક વિકાસનો પર્યાય છે. વૃદ્ધિ છે શારીરિક વિકાસનો શું છે? પર્યાય. એટલે કે તમે વૃદ્ધિની જગ્યાએ શારીરિક વિકાસ પણ બોલી શકો. પર્યાયનો અર્થ થાય એની જગ્યાએ વપરાતો શબ્દ. વૃદ્ધિની જગ્યાએ તમે શારીરિક વિકાસ શબ્દ પણ બોલી શકો. ગર્ભા અવસ્થાથી વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થાય. આપણે સમજ્યા કે ગર્ભથી જ વૃદ્ધિ શરૂ થવા લાગે. બાળક છે એક અંડમાં હોય, ત્યાર પછી ધીમે ધીમે એમના માથાનો વિકાસ થાય, પગનો, હાથ પગનો માતાના ગર્ભની અંદર વિકાસ થાય. એટલે કે ગર્ભા અવસ્થાથી વૃદ્ધિની પ્રક્રિયા શું થાય છે? શરૂ થાય છે. વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા ચાલતી નથી.
વૃદ્ધિ છે આજીવન ન ચાલે, વિકાસ આજીવન ચાલશે. માની લો કે 18 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી આપણા શરીરનો જેટલો વિકાસ થવો, જેટલી વૃદ્ધિ થવી એટલી થઈ જાય. માથું છે એ માથું અમુક સમય સુધી એનો આકાર લેશે, હાથ પગ છે એના અમુક સમય સુધી આકાર લેશે. પણ આપણા 60 વર્ષનું આયુષ્ય હોય, 70 વર્ષનું હોય કે 100 વર્ષનું હોય, ત્યાં સુધી વિકાસ સતત નથી થતો, વૃદ્ધિ સતત નથી થતી. પણ શું થાય છે કે અમુક સમય સુધી વૃદ્ધિ થાય છે, અમુક સમય સુધી વૃદ્ધિ છે એ થાય છે. માથું જેટલું થવાનું હતું એટલું માથાનો આકાર થાય, હાથ જેટલા લાંબા થવાના હતા એટલા હાથના આકાર લાંબા થાય, પગના આકાર જેવો લાંબો થવાનો હતો એવું થાય, કાન જેવડા બનવાના થાય એવડા અમુક ઉંમર સુધી બને છે. એ સતત આગળ નથી વધતા. વૃદ્ધિ 18 થી 19 વર્ષ સુધીમાં પૂર્ણ કક્ષાએ પહોંચે. એટલે આપણી વૃદ્ધિ, શરીરની વૃદ્ધિ ક્યાં સુધીની હોય છે? 18 થી 19 વર્ષમાં આપણા આકારો છે એ આકારો જિંદગીભર સુધી એ આકારો સાથે આપણે જીવવાનું હોય છે. એટલે કે આપણું એક પુરુષનું શરીર જ્યાં સુધી બને, એક પુખ્ત વય સુધીનું જ્યારે શરીર બને, એક યુવાન અવસ્થા સુધીનું શરીર બને, એ આકાર સતત આપણા જીવન સુધી સંકળાયેલો રહે. એટલે કહેવાય ને કે ભાઈ 16 શાન ને 20 વાન. 16 બુદ્ધિ આવી જાય, બુદ્ધિનો વિકાસ સ્થાન એટલે બુદ્ધિ આવી જાય. 20 વાન એટલે કે શરીર જેવું ઘડવાનું હતું ઈશ્વરે, કુદરતે, તો એવા પ્રકારનું શરીર આપને મળી જાય. એ વૃદ્ધિનો સમય 18 થી 19 વર્ષનો હોય છે. વૃદ્ધિ અવયવી ફેરફારમાં નરી આંખે જોઈ શકાય છે. વૃદ્ધિને આપણે જોઈ શકીએ. બાળક નાનું હોય, મોટું થાય, એનાથી મોટું થાય, યુવાન થાય, પુરુષના લેવલમાં આવે, વૃદ્ધના લેવલમાં આવે, આ બધુંને આપણે જોઈ શકીએ છીએ. વૃદ્ધિ કુદરતી, સહજ અને વારસાગત આધારિત પ્રક્રિયા છે. વૃદ્ધિ છે કુદરતી પ્રક્રિયા છે. બાળક છે એમાં મૂછના દોરાઓ ફૂટવા, બાળકની અંદર અવાજમાં ફેરફારો થવા, વિચારોમાં ફેરફારો થવા, એ બધી કેવી પ્રક્રિયા છે? સહજ ચાલતી પ્રક્રિયા છે, વારસાગત ચાલતી પ્રક્રિયા છે. માની લો કે વારસાગત પ્રક્રિયાની વાત કરીએ તો આપણા ઘરની અંદર કોઈ લાંબા વ્યક્તિ હોય તો એનું બાળક છે પણ લાંબુ થાય એવી શક્યતાઓ ખરી. કોઈ જાડા છે, મેદસ્વી પ્રકારના વ્યક્તિ છે તો એ પ્રકારના વ્યક્તિ ઘરની અંદર બાળક પણ એવું બને. એટલે કે આપણા વારસાની અંદર જે પ્રકારના વ્યક્તિઓની રચના થઈ છે એવા પ્રકારના બાળકો પણ ઘણાય ખરા. વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિને માપી શકાય છે કે અમુક ઉંમર સુધી બાળક આવું થશે, અમુક ઉંમર સુધી બાળકમાં આમાં ચેન્જીસ આવશે. વૃદ્ધિને માપી શકાય છે. વૃદ્ધિ વિકાસનો એક ભાગ છે. વૃદ્ધિ થાય પછી વિકાસ થાય, એટલે કે વૃદ્ધિ વિકાસનો શું છે? એક ભાગ છે. પછી તમને અહીંયા વારંવાર જે તમે સ્ક્રીન અંદર જોવો છો કે વૃદ્ધિની વ્યાખ્યા લખીને વૃદ્ધિ એટલે શું એ સમજાવવું, એ તૈયાર કરવું બહુ જરૂરી છે, જેની વાત આપણે અત્યારે કરી રહ્યા છે. વિકાસ એટલે શું એ પણ આપણે જોઈ લઈએ કે વિકાસ એટલે શું. તો વૃદ્ધિ પછીનું બીજું સોપાન તે વિકાસ છે. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું. વિકાસ શબ્દનું જો શબ્દકોશની અંદર ગુજરાતી જોઈએ તો વિકાસ એટલે વધવું. મનોજ્ઞાન ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાય અન્ય પાસાઓમાં થતી વૃદ્ધિ અને પરિવર્તન. એટલે કે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓ કયા કયા હોઈ શકે? ચાલો, શરીરના તો પાસાઓ તમે જોવો છો કે હાથ, પગ, આંગળી, આંખ, કાન છે, એ બધા પાસાઓ છે, એમાં તો વૃદ્ધિ થાય છે. પણ એ સિવાયના પાસાઓ કયા? તો એ સિવાયના પાસાઓ છે આપણી બુદ્ધિ ક્ષમતા, આપણી માનસિક ક્ષમતા. એને અહીંયા શું કહેવામાં આવ્યું છે? વિકાસ કહેવામાં આવ્યો છે. એમાં પરિવર્તન થાય છે. શરીરનો વિકાસ થતાં મગજની મદદથી વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ સાથે અનુકૂલન થાય છે. શરીરનો તો વિકાસ થયો, પણ એ સાથે મગજની મદદથી મગજનો પણ વિકાસ થાય છે, સમજવાનો પણ વિકાસ થાય છે. અને આ વિકાસથી
આ આંતર પ્રક્રિયાથી જે પ્રક્રિયા થાય છે કે આપણે જેમ જેમ મોટા થઈએ છીએ એમ આપણી સમજણમાં ફેરફાર થાય, આપણે સમજવાની શક્તિઓ વધવા લાગે, આપને એક પ્રકારની સમજણ આવી જાય, દરેક વસ્તુ દરેક પરિસ્થિતિની અંદર રહેતા આપણે શીખી જઈએ, તો એમ કહી શકાય કે આની બુદ્ધિ ક્ષમતા વધી છે, આના મગજનો વિકાસ થયો છે. તો મગજના વિકાસથી શું થાય કે આપણે કોઈ પણ પરિસ્થિતિ આવે એની સાથે અનુકૂળ રીતે રહેતા શીખી જઈએ. જેમ બાળક મોટું થાય, નાનું બાળક હોય તો શું થાય કે 10 જણા ભેગા થાય તો 10 જણાના ઘોંઘાટથી એ બાળક શું થાય, રડવા લાગે, ડરવા લાગે. કારણ કે નાના બાળકને એકદમ શાંતિવાળું વાતાવરણ જોઈએ, આપણે બધા સમજીએ છીએ. પરંતુ એ જ બાળક જ્યારે મોટું થાય ને 10 વ્યક્તિઓનું એ જ પરિવાર હોય ત્યારે એની સાથે અનુકૂલન સાધતા શીખી જાય છે. ત્યારે એને ડર નથી લાગતો કે ત્યારે એને ભય નથી લાગતો કે ત્યારે રડવા નથી લાગતું. આ 10 વ્યક્તિ સાથે રહેતા શીખી જાય છે. શું કામ? કારણ કે શરીરના વિકાસ સાથે એની માનસિક વિકાસની પ્રક્રિયા પણ સતત આની સાથે ચાલતી હતી. ત્યાર પછી જોઈએ તો શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર તે વિકાસ કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયામાં પણ ફેરફાર થવા લાગે. વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભાવસ્થાથી થાય. વૃદ્ધિ અમુક ઉંમરે અટકે છે. વિકાસ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વિકાસને ક્યારેય પણ અટકાવી ન શકાય. સતત આપણે વિકાસ કરીએ છીએ, આપણી બુદ્ધિ ક્ષમતા વધે છે, આપણા જે માનસિક વિચારો છે એ મજબૂત બને છે. આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે અંદર બુદ્ધિનો સતત વિકાસ થાય છે, માનસિક પ્રક્રિયાનો સતત વિકાસ થાય છે, માનસિકતાનો સતત પરિવર્તન થાય છે. એટલે આ કેવી પ્રક્રિયા છે? નિરંતર ચાલતી પ્રક્રિયા. એવું નથી કે 18 કે 19 વર્ષ સુધી જેવી બુદ્ધિ છે એવી જ આપણી અમુક ઉંમર સુધી રહી. નહીં, આપણી બુદ્ધિ છે એ અમુક ઉંમરે છે પરિપક્વતાએ પહોંચે, અમુક ઉંમરે એમાં ફેરફારો થાય, સમજવાની અંદર ફેરફારો થાય. વિકાસ વૃદ્ધિને અનુસરે છે, એટલે કે વિકાસ વૃદ્ધિ પ્રમાણે અનુસરે છે, વૃદ્ધિને અનુસરે છે. જે પ્રકારની વૃદ્ધિ એ પ્રકારનો વિકાસ. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતા તે વિકાસ છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતા લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદિત અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. ગુણાત્મક ફેરફારો, અહીંયા જો ગુણાત્મક ફેરફારો પરિપક્વતાના લક્ષ્ય સુધી, પરિપક્વતા એટલે સમજણના લક્ષ્ય સુધી તમને લઈ જાય. એ ક્રમબદ્ધ, સુસંવાદિત એટલે કે એક જ શૈલીમાં ચાલતા ફેરફાર એટલે વિકાસ. જે એલિઝાબેથ હરલોખની વ્યાખ્યા છે. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. વિકાસ કેવી છે? ક્રમિક પ્રક્રિયા છે, એક જ ક્રમમાં સતત આગળ વધે છે. જ્યારે એ સતત ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી આપણે વૃદ્ધાવસ્થાએ, આપણે મરણ અવસ્થાએ ના આવીએ ત્યાં સુધી આપણી સાથે વિકાસ સતત ચાલતો રહે છે. વૃદ્ધિ છે 18 અને 19 વર્ષે અટકી જાય છે. ફરીવાર આપને બે ડિફરન્સ કહી દઉં છું કે વૃદ્ધિ છે એ શરીરના અવયવો સાથે જોડાયેલો વિકાસ છે અને વિકાસ છે એ આપણી માનસિક બૌદ્ધિક ક્ષમતા સાથે જોડાયેલો વિકાસ છે. સ્કિનર એવું કહે છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર તે વિકાસ છે. ક્રો એન્ડ ક્રો નામના મનોવૈજ્ઞાનિક આપને આ 3 વ્યાખ્યાઓ આપે છે. શરીરના વિવિધ અવયવોના સંગ્રહ દ્વારા ઉંમર વધતાની સાથે વર્તનના પ્રગતિલક્ષી ફેરફારને વિકાસ કહેવામાં આવે. એટલે કે શરીરના વિવિધ જે અવયવો છે એ વિવિધ અવયવો દ્વારા જ્યારે ઉંમર વધે ત્યારે વર્તનમાં પણ શું થાય? ફેરફારો થાય. બાળક અવસ્થામાં એટલે કે બાલ્યાવસ્થામાં જે પ્રકારનું આપણે વર્તન કરતા હતા એવું આપણે મોટા થઈને ના કરી શકીએ. શું કામ? કારણ કે ત્યારે આપણો મગજનો વિકાસ થઈ ગયો હોય, બુદ્ધિનો વિકાસ થઈ ગયો. એટલે આપણને ખબર છે કે બાળકમાં જે પ્રકારના વર્તનો હોય એ આપણે જ્યારે મોટા થઈએ ત્યારે ન કરી શકીએ.
શરીરમાં થતા જૈવિક રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ છે. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો મગજની વૃદ્ધિ થતાં, એટલે કે મગજનો વિકાસ થાય ત્યારે સ્મૃતિ શક્તિ, યાદશક્તિમાં વધારો આવે, તર્ક શક્તિમાં ફેરફાર થાય, તર્ક શક્તિ આપણી સારી બને. જ્યારે મગજની શક્તિમાં વધારો થાય ત્યારે મગજની શક્તિ ક્યારે વધે? જ્યારે સતત આપણે આગળ વધતા હોઈએ, સતત આપણો વૃદ્ધિ દર આગળ વધતો હોય ત્યારે બૌદ્ધિક ક્ષમતા વધે, માનસિક ક્ષમતા વધે, એની સાથે યાદશક્તિ વધવા લાગે. તર્ક શક્તિ એટલે કે બધા સાથે આપણે વાદ વિવાદ કરી શકીએ. આપણે કોઈ પણ વાત ઉપર, કોઈ પણ વિષય ઉપર આપણે તર્ક કરવા માંડીએ, વિચારવા લાગીએ. ત્યાર પછી આવે છે પરિપક્વતા. જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા તે પરિપક્વતા છે. એટલે કે જીવંત પ્રાણી એટલે કોણ? આપણે બધા મનુષ્ય. એના જે અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની જે કુદરતી પ્રક્રિયા છે એમને આપણે શું કહીએ છીએ? પરિપક્વતા કહીએ છીએ. 18 થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત બને છે, પરિપક્વ બને છે, સમજદાર બને છે, એમની બુદ્ધિ ક્ષમતા વધે છે, સમજણ શક્તિ વધે છે 18 થી 21 વર્ષે. આ ઉંમર બાદ ઊંચાઈ, હાડકાં, સ્નાયુ વગેરેમાં ફેરફાર થતો નથી. યાદ રાખજો, આપણો વૃદ્ધિનો સમય ક્યાં સુધી હોય છે? 18 થી 19 વર્ષ. ત્યાર પછી શરીરની વૃદ્ધિ થતી નથી, વિકાસ ચાલ્યા કરે છે. એટલે કે હાડકાં, સ્નાયુઓમાં કોઈ ફેરફાર થતો નથી, એની ઊંચાઈ કે ઉંમરમાં કોઈ ફેરફાર થતો નથી. પરિપક્વતા વિકાસની જ એક પ્રક્રિયા છે, એટલે કે બંને એક જ છે. પરિપક્વતા પરિણામ સૂચવે છે. બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા શારીરિક, માનસિક તૈયાર હોય તે પરિપક્વતા કહેવાય. જે ઉંમરે શારીરિક, માનસિક તૈયાર હોય કાર્ય કરવા માટે, એ એની પરિપક્વતા કહેવાય. માની લો કે 18 વર્ષનો વ્યક્તિ છે, એ પર્વતની જે સ્પર્ધા છે, આરોહણ સ્પર્ધા છે, એમાં ભાગ લે છે. તો એ 18 વર્ષનું બાળક છે, એની જે શારીરિક અને માનસિક કાર્ય કરવાની જે ક્ષમતા છે એની પરિપક્વતા છે. 25 વર્ષનો વ્યક્તિ છે, એની શારીરિક અને માનસિક કાર્ય કરવાની જે ક્ષમતા છે એની પરિપક્વતા છે. એટલે કે આ ઉંમરે આ પ્રમાણે એ પરિપક્વ થયો, આ પ્રકારની એની સમજણ આવી, આ પ્રકારના સમજણ દ્વારા એ કામ કરે છે એવું કહી શકાય, એટલે પરિપક્વતા. સ્ત્રી પુરુષના પ્રજનન કોષોના સંયોજનથી ફલિત કોષોનો ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ વિકાસ થાય. સ્ત્રી પુરુષના જે પ્રજનન કોષોના સંયોજનથી જે એક બાળક બને છે, જે એક અંડ તૈયાર થાય છે, એ ફલિત કોષોથી ભૌતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય. એટલે કે સ્ત્રી અને પુરુષના શુક્રાણુ મળીને એક ગર્ભ ધારણ કરે અને ગર્ભની અંદર અંડ હોય અને અંડમાંથી બાળક બનવું, બાળકના અવયવોનો વિકાસ થવો, અને એ બાળક જ્યારે જુદા જુદા અવસ્થાને ધારણ કરે છે ત્યારે એ ભૌતિક જે ક્રમમાં આપણે જોવા મળે છે એનો વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે. 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે. એટલે કે બહુ જ મોટી વાત એ છે કે 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે. જન્મ બાદ પણ કોષની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કોઈ પણ તાલીમ અને અનુભવને હસ્તક્ષેપ હોતો નથી. દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચણવું, બાળકનું બેસવું, ચાલવું અને દોડવું વગેરે ક્રિયા પરિપક્વતાના કારણે થાય છે. જેમ કે બાળક લખે છે, નિશાન તાકે છે,
આ ક્રિયાઓ માટે તાલીમ કે અનુભવની જરૂર તો રહે છે, પરંતુ તાલીમ આપતા પહેલાં તે ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વતા હોવી બહુ જરૂરી છે. કોષની વૃદ્ધિ વિકાસમાં તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ નથી. કોષની વૃદ્ધિ વિકાસમાં તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ નથી. કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર હોય છે. એટલે કે 6 માસે બાળક પકડતા શીખે તો તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે, પણ તેને લખવાની તાલીમ આપી શકાતી નથી. એટલે કે જે ઉંમરે તે કામ કરી શકે છે એની પરિપક્વતા છે, એને બીજું કામ ન કરાવી શકાય. અમુક ઉંમર સુધી બાળકો છે એ શબ્દોને સમજતા શીખે, એને વધારે તમે ના શીખવી શકો, એની પરિપક્વતા છે. ત્યાર પછી આવશે વિકાસની પ્રક્રિયા, એને સમજવાનો પ્રયત્ન કરીએ. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી હોય છે. શારીરિક માનસિક સંયોજનથી વિકાસ થાય. એટલે કે વિકાસમાં સમગ્રતા છે, સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસને પરિવર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે. તમે જે પ્રકારનું વર્તન કરતા હોય, તમે જોર જોરથી બરાડા પાડતા હોય, તોફાન કરતા હોય, શાંત બેઠા હોય, આ તમારું વર્તન છે. એ વર્તનના સંદર્ભમાં તમારો વિકાસ કયા પ્રકારે થયો છે એ સમજી શકાય. વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી. વિકાસને માપી શકાતો નથી. વિકાસ એ પૂર્ણતા, પરિપક્વતા તરફની ગતિ છે. વિકાસ આપણને ક્યાં લઈ જાય છે? પૂર્ણતા તરફ, આપણે પૂર્ણ બનવા માટે આગળ લઈ જાય છે, પરિપક્વતા તરફ આગળ લઈ જાય છે. એ એક પ્રકારની ગતિ છે. વિકાસ શારીરિક ઘટના નથી. માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની શક્તિ છે. એટલે કે વિકાસ માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની શક્તિ છે. માનસિક વ્યાપાર એટલે શું? એટલે કે આપણે જે કાંઈ વર્તન કરીએ છીએ, જે કાંઈ સમજીએ છીએ, જે પ્રકારે આપણે સમાજની અંદર રહીએ છીએ, એ આપણી મનની પ્રક્રિયાથી, માનસિક વિકાસની પ્રક્રિયાથી આપણે રહીએ છીએ, સમજીએ છીએ, બોલીએ છીએ, શીખીએ છીએ. એટલે કે આપણો માનસિક વ્યાપાર છે. આપણે મનમાં ચાલતી પ્રક્રિયા પ્રમાણે આપણું વર્તન કરીએ છીએ, એટલે આપણો માનસિક વ્યાપાર છે. એટલે કે ઇચ્છિત વર્તન કરવાની શક્તિ. વિકાસ વ્યક્તિમાં થતું પરિવર્તન છે. જીવંત શરીરમાં અંતિમ પરિસ્થિતિ સુધી થતું પરિવર્તન છે. એટલે કે જીવંત શરીરની અંદર અંતિમ પરિસ્થિતિ સુધી થતું પરિવર્તન છે. વિકાસની પ્રક્રિયા કેવી છે? લાંબી છે, સતત ચાલ્યા કરે છે. જન્મીએ છે અને મરીએ છે ત્યાં સુધી આપણો વિકાસ સતત થયા કરે છે. પરંતુ વૃદ્ધિ 18થી 19 વર્ષે અટકી જાય છે. અને જે ઉંમરે જે પ્રકારની સમજણ છે એ આપણી પરિપક્વતા છે. વિકાસને અસર કરતા પરિબળો એ સમજીએ. વિકાસ સતત અને સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલે કે માતા ગર્ભ ધારણ કરે ત્યારથી શરૂ કરીને બાળકનો જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે ત્યાં સુધી વિકાસનો સતત વિકાસ થતો રહે છે. એટલે કે વિકાસ સતત અને સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ વિકાસ દરમાં કે પ્રમાણમાં વ્યક્તિએ તફાવત હોય છે. એટલે કે બધા બાળકોનો વિકાસ સરખો હોવા છતાં જુદો હોવા છતાં સરખો હોય છે. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે. એટલે કે આપણે એવું સમજીએ કે દરેક બાળકનો વિકાસ એક સરખો હોય નથી હોતો. ઘણાની બુદ્ધિ ક્ષમતા છે,
ભગવાને બુદ્ધિ બધાને આપી છે, સમજવાની શક્તિ બધાને આપી છે, પણ ઘણા લોકો છે ઝડપથી સમજી જાય છે, ઘણા લોકોને 2 વાર કહેવું પડે છે, ઘણા લોકોને વારંવાર કહેવું પડે છે, અને ઘણા લોકો સમજતા નથી. તો બધાની વિકાસની જે પ્રક્રિયા છે એક સરખી નથી. કોઈનો બુદ્ધિ વિકાસ છે ઓછો થયો હોય, કોઈનો વધારે થયો હોય, સમજણ શક્તિ ઓછી હોય, વધારે હોય, એ આપણને જોવા મળે છે. એટલે કે વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા હોય. વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે. એટલે કે વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે. વારસો તો બાળકના ગર્ભાધાન સમયથી જ મળી જાય છે. એટલે કે આપણા વારસાની અંદર જે પ્રકારના લક્ષણો છે, આપણા પરિવારની અંદર જે પ્રકારના લક્ષણો છે, આપણા માતા પિતાના જે પ્રકારના સંસ્કારો છે, એ સંસ્કારો લઈને બાળક જન્મે છે. એટલે કે આપણે વારસો છે ગર્ભાધાન સમયથી, બાળકની માતાની કુખમાં હોય ત્યારથી આપણે મળી જતો હોય છે. ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થાય છે. પર્યાવરણ છે એ પણ બહુ મહત્ત્વનું અંગ છે. જે પર્યાવરણની અંદર આપણે ઉછરતા હોઈએ છીએ, જે પર્યાવરણની અંદર આપણો જન્મ થાય છે, જે પર્યાવરણની અંદર કે વાતાવરણની અંદર રહીએ છીએ, એ પ્રકારનો આપણો વિકાસ હોય છે. જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો થાય છે. એટલે કે જન્મથી મૃત્યુ સુધી પર્યાવરણની અસરો આપણા સાથે જોડાયેલી રહે છે. તમે જોઈ લો કે એક ગરીબ વ્યક્તિ અને એક અમીર વ્યક્તિ. ગરીબ વ્યક્તિ કેવા પર્યાવરણમાં ઉછરે છે, એમની રહેણી-કહેણી કેવી હોય છે. જ્યારે ધનવાન વ્યક્તિ છે એ કેવા પર્યાવરણની અંદર, કેવા વાતાવરણની અંદર ઉછરે છે, એમનો વિકાસ કેવો હોય છે, એમની વૃદ્ધિ કેવી હોય છે. તો દરેકની રહેવાની પદ્ધતિ કેવી હોય છે, એના પર્યાવરણને અનુલક્ષીને હોય છે. એટલે કે જન્મથી મૃત્યુ સુધી પર્યાવરણની અસરો થતી હોય છે. જોડિયા બાળકોમાં પણ ભિન્નતા હોય છે. એવું નથી કે જોડિયા બાળકો છે એક પ્રકારનો વ્યવહાર કરશે, એક પ્રકારનું વિચારશે, એક પ્રકારની સમજણ ધરાવશે. જોડિયા બાળકો છે એક જ સાથે જે પ્રક્રિયાઓ છે સાથે સાથે બધું શીખશે. બોલતા સાથે શીખશે, ઉઠતા સાથે શીખશે, ચાલતા સાથે શીખશે, એવું નથી. જોડિયા બાળકોની અંદર પણ ભિન્નતા હોય. સ્વભાવ, વિચારણા, આવેગ વગેરેમાં પણ ભિન્નતા હોય. આપણા સ્વભાવની અંદર પણ ભિન્નતા હોય. ઘણીવાર એવું બને કે સ્વભાવ માતા પિતા સાથે ક્યાંક ને ક્યાંક મેચ થતો હોય. માતાનો સ્વભાવ છે એવો જ બાળકની અંદર સ્વભાવ હોઈ શકે. વિચારણા, વિચારોની અંદર પણ અસમાનતા જોવા મળે. આવેગ એટલે કે ગુસ્સો, આવેગમાં આવી જવું, આવેગની અંદર પણ ભિન્નતા હોય. વારસાના લક્ષણોનો વિકાસ પર્યાવરણ પર આધારિત છે. વારસામાં જે લક્ષણો આપણને મળ્યા છે માતા પિતા તરફથી, સંસ્કારો મળ્યા છે, એ પર્યાવરણ પર આધારિત હોય છે. ત્યાર પછી જોઈએ તો વારસો જોઈએ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા જૈવિક લક્ષણો એટલે વારસો. આપણા પપ્પા છે એ એમના પિતાશ્રી પાસેથી વારસો લે છે, સંસ્કારો લે છે, અને આપણા પિતાશ્રી પાસેથી આપણે લઈએ છીએ. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા જૈવિક લક્ષણો એટલે વારસો. માતા પિતા પાસેથી મળેલા 23 એમ કુલ 46 રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા છે, જે વારસાના વાહકો છે. માતા પિતા પાસેથી જે 23 રંગસૂત્રો ભેગા થઈને જે 46 રંગસૂત્રોના જનીન તત્વો છે, એ આપણા વારસાના વાહકો છે. જનીન તત્વો શરીરના બંધારણમાં ઉતરે છે. એટલે કે માતા પિતાના રંગસૂત્રો છે એ આપણા શરીરને બનાવે છે, કહેવાનો મતલબ એવો છે. અને આપણા શરીરનું બંધારણ શરૂ થાય છે. જે તે પ્રકારના જનીન કોષોથી જે તે પ્રકારની જાતિ ઉદ્ભવે.
છોકરો થશે, છોકરી થશે, એ માતા પિતાના રંગસૂત્રો પર આધારિત છે, જનીન તત્વો પર આધારિત છે. 23 એમ 46 જનીન તત્વો ભેગા થાય અને આ જનીન તત્વો ઉપરથી નક્કી થાય કે જે જન્મવાનો છે એની જાતિ કયા પ્રકારની હશે, છોકરો હશે કે છોકરી હશે. માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જ જન્મે છે. જનીન તત્વોનું પ્રસારણ ખૂબ જ અટપટું હોય છે. એટલે કે જનીન તત્વોનું પ્રસારણ છે એ સમજી શકાય એવું નથી હોતું. જનીન તત્વોનું સંયોજન અત્યંત વિપુલ માત્રામાં હોય છે. એટલે કે માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ રચાય છે ત્યારે આ ગર્ભને પર્યાવરણ મળતો તેનો વિકાસ થાય. જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારના પ્રજાતિ ઉદ્ભવે છે. જેમ કે માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે. આ નિયમ પ્રમાણે માનવીમાંથી ફક્ત માનવી જ પેદા થાય, પ્રાણી કે પક્ષી પેદા થતા નથી. વારસો અને પર્યાવરણ સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય. તેથી સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જ જન્મ આપે છે. એટલે કે બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં, પરંતુ ઘણે અંશે સરખું હોય છે. કોઈ પણ બે વ્યક્તિને મળતું પર્યાવરણ એક સરખું હોતું નથી, તેથી વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. દાખલા તરીકે એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો તે 5 સરખા હોતા નથી. તેનું કારણ શું છે? જનીન તત્વોનું પ્રસારણ બહુ જ અટપટું છે. જનીન તત્વોના સંયોજક અત્યંત વિપુલ માત્રામાં છે. એટલે કે એક અંદાજ પ્રમાણે આ સંયોજકની લાખોની ગણતરીમાં હોઈ શકે. 23 રંગસૂત્રો સંયોજાતા બંને ગુણાંક 2.23 ગુણાંક બને તો દરેક રંગસૂત્રોમાં 3000થી વધુ જનીન તત્વો રહેલા હોય છે. એટલે કે આ અટપટું છે. એમના સંયોજક અત્યંત વિપુલ માત્રામાં, એટલે કે 3000થી વધુ સંયોજકો લાખોની ગણતરી હોઈ શકે. પ્રત્યેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો છે. જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થઈ શકે તે નક્કી નથી. એક માતા પિતાના અનેક સંતાનો વર્તન લક્ષણમાં વિવિધતા હોય. જેમ આપણે વાત કરવી કે એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો એનું વર્તન, એમના લક્ષણો વિવિધતા જોવા મળે છે. પછી અપ્રકટ અથવા પ્રચ્છન્ન વારસો એ સમજીએ. જનીન તત્વોના સંયોજકમાં ગુણધર્મો અને લક્ષણો સમાવિષ્ટ થાય છે. એટલે કે બાળકના આંતરિક બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જનીન તત્વોમાં જે ગુણધર્મો રહેલા હોય એ લક્ષણો રહેલા, એ જ લક્ષણો અને ગુણધર્મો બાળકની અંદર, એના બંધારણની અંદર સમાવેશ થાય. તમામ વારસામાં પ્રગટ થતા નથી. તેથી એવા વારસાને અપ્રકટ કે પ્રચ્છન્ન વારસો કહેવાય. એટલે કે માતા પિતાના જનીન તત્વોના જે સંયોજન થાય, ભેગા થાય, 23 રંગસૂત્રો મળીને 46 રંગસૂત્રો ભેગા થાય એને જનીન તત્વો કહેવાય. એની અંદર જે ગુણધર્મો છે, એની અંદર જે લક્ષણો છે, એ લક્ષણો બાળકની અંદર સમાવેશ થાય. ત્યાર પછી આવે છે પ્રગટ અથવા પ્રભાવી વારસો. વ્યક્તિમાં દેખાવ, પ્રગટ લક્ષણો અથવા તો ગુણધર્મો તે પ્રગટ અથવા પ્રભાવી વારસો કહેવાય. દાખલા તરીકે ઊંચાઈ, વજન, આંખોનો રંગ, વાળ, ચામડીનો રંગ, શરીરનો બાંધો વગેરે. પ્રગટ લક્ષણો આપણે દેખાતા જે લક્ષણો છે, જેમ કે ઊંચાઈ વધવી, વજન વધવું, ચામડીનો રંગમાં ફેરફાર થવો, આંખમાં ફેરફારો થવા, શરીરના બંધારણમાં ફેરફાર થવા, શરીરના બાંધામાં ફેરફાર થવા, એ આપણે દેખાતા પ્રગટ ગુણધર્મો છે, એના લક્ષણો છે. એને પ્રભાવી વારસો કહેવાય. અપ્રગટી બીજી ત્રીજી પેઢીમાં પ્રગટ થાય. એટલે કે અપ્રગટ રહેલા લક્ષણો છે બીજી ત્રીજી પેઢીમાં પ્રગટ થાય. સમજવા જેવી વાત છે કે દાદામાં રહેલો જે વારસો છે એ પિતામાં ન આવ્યો હોય તો એના સંતાનોમાં આવે. એટલે કે ત્રીજી પેઢીમાં આવે કે બીજી પેઢીમાં આવી શકે.
જનીન તત્વો વ્યક્તિના વિકાસની કેડી કંડારે છે. વ્યક્તિનો વિકાસ છે એ જનીન તત્વોને આધારિત છે. એટલે કે વ્યક્તિના વિકાસમાં વારસાની અસરો ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવેલા અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. જેમ કે બૌદ્ધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન પ્રક્રિયાઓ પણ અસર કરે છે. જૈવિક પ્રક્રિયાઓ. જનીન તત્વો જૈવિક પ્રક્રિયા પર આધારિત હોય છે. વિકાસ મહદ અંશે જનીન તત્વો પર આધારિત હોય છે, જે એક જૈવિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વના રૂપમાં મળે છે. દાખલા તરીકે શરીરનું વધવું, ડાયાબિટીસ થવી, હૃદયરોગ થવો વગેરે જૈવિક પ્રક્રિયાઓ ભાગરૂપ ભજવે છે. એટલે કે જનીન તત્વો માતા પિતા તરફથી મળતો વારસો છે. જો માતા પિતાને કોઈ પણ પ્રકારના રોગ લક્ષણો હોય તો એ બાળકની અંદર આવી શકે, તો એને જૈવિક પ્રક્રિયા કહી શકાય. બૌદ્ધાત્મક પ્રક્રિયા ચિંતન, અનુભૂતિ, ભાષા પ્રયોગ જેવા મનોવ્યવહારો વિકાસ થતા ફેરફાર સાથે સંકળાયેલા છે. એટલે કે વિકાસમાં થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો સાથે સંકળાય છે. અને આવી પ્રક્રિયાઓ બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ કહી શકાય, બુદ્ધિની પ્રક્રિયાઓ કહી શકાય. બૌદ્ધાત્મક એટલે બુદ્ધિની પ્રક્રિયાઓ, જેમાં આપણે ચિંતન કરીએ છીએ, વિચારીએ છીએ, વિચારીને પછી અનુભૂતિ કરીએ છીએ, સમસ્યા ઉકેલની આપણને સમજણ હોય છે, આપણે ભાષા પ્રયોગ કરીએ છીએ, આપણો મનોવ્યવહાર, આપણું વર્તન એ પ્રકારનું હોય છે. આ બધું શું છે? બૌદ્ધાત્મક પ્રક્રિયા છે. એટલે કે ઉપસ્થિત થયેલા સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તે પરથી આ પ્રક્રિયાની અનુભૂતિ થાય છે. વ્યક્તિ પ્રશ્નોના નિરાકરણ દરમિયાન જે ભાષા વાપરે છે અને જે વર્તન કરે છે તેમાં આવી બાબતો પ્રતિબંધિત થાય છે. દાખલા તરીકે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ માફી માગશે, જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ આંધળો છે, જોતો નથી એમ બોલશે. આમ એક જ પ્રકારના સંજોગોમાં જુદી જુદી વ્યક્તિ તેના બૌદ્ધાત્મક વિકાસ પ્રમાણે ભાષા વાપરશે. તે જ પ્રમાણે એક જ પ્રશ્નોના ઉત્તરો દરેક વિદ્યાર્થીના સરખા હોતા નથી, કારણ કે એમની બૌદ્ધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા કરે છે. સામાજિક આવેગિક પ્રક્રિયા. તો વ્યક્તિ વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે. એક જ માતા પિતાના બે બાળકો જુદા જુદા વાતાવરણમાં ઉછરે તો બંનેમાં તે પ્રકારના જુદા ગુણ લક્ષણો જોવા મળશે. ઘરમાં ઉછરેલ પામેલું બાળક અને કોઈ સંસ્થામાં ઉછરેલ પામેલું બાળક, બંનેનું વર્તન અલગ અલગ હોય. બે જોડિયા બાળકોમાંથી એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો જૈવિક વારસો સરખો હોવા છતાં સામાજિક આવેગિક અસરો પણ જુદી જુદી થાય. જો માતા પિતા પોતાના બાળકોના ઉછેરમાં લાગણીના ભેદભાવ રાખે તો તેનો પ્રભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ ઉપર પડે છે. એમ કે બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પછી પર્યાવરણ. વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે. આ પ્રકારની અસરને પર્યાવરણ અસર કે પરિસ્થિતિ અસર કહેવાય. પર્યાવરણ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકોમાં આવે છે. નબળું પર્યાવરણ બાળકોના વિકાસમાં બાધારૂપ બને છે. એટલે કે પર્યાવરણ પણ બાળકના વિકાસના સંદર્ભમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જેવા પ્રકારના વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એ પ્રકારનો એમનો વિકાસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વધુ આવતા ભાગમાં આપણે જોશું. આભાર.